અમરેલીના રાજુલા ધાતરવડી સિંચાઈ સમિતિની બેઠકમાં ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો કે ધાતરવડી ડેમ પાસે ભરડિયા ખાણમાં બ્લાસ્ટિંગ કરવામાં આવતા ડેમને નુકસાન થયું છે। ખેડૂતોનો આક્ષેપ છે કે ભરડિયામાં બ્લાસ્ટ કરી મહાકાય પથ્થર ખાણમાંથી બહાર કાઢવામાં આવે છે। આ મુદ્દે ખેડૂતોએ સિંચાઈ અધિકારીઓ સમક્ષ ભરડિયા ખાણ બંધ કરવાની માંગ કરી છે। ધાતરવડી ડેમ ખેડૂતો માટે આશીર્વાદરૂપ સમાન છે। दरमियान ये लोग जो ब्लास्टिंग करे हेवी ब्लास्टिंग हाँ भड़िया वाला है। एक दर्शन है ने एक धन है कोरे वाला ये बरोबर नदी ना कांठा ऊपर थावेला है। અને બીજી રજૂઆત અમારી હતી કે એ લોકો જે 650 મીટરનો જે ક્રાઇટેરિયા નક્કી કરેલો છે એની કરતાં આગળ 400 મીટર જતા રહેલા છે। એટલે સાહેબને કીધું તમારા લેવલથી જે થાય એ આગળ કાગળ લખો। અને બીજી રજૂઆત એવી હતી કે જે એ લોકો પાણી નાખે છે ગંદુ પાણી એનું એ ડોળ કદડો નાખે એના હિસાબે માલધારીઓ બધા માલધારીઓ અમારી સાથે વાવેરાથી આવ્યા છે। એના માલ ત્યાં ફસાઈ જાય પાણી પીવા જાય માલ બીમાર પડી જાય છે। તો એ રજૂઆતો લઈને અમે બધા લોકો ગામ લોકો વાવેરાવાળા ભાગસી દીપડિયા સારોડિયા બધા લોકો અહીંયા મેનેજમેન્ટની મીટિંગ થઈ એટલે ખેડૂતોએ રજૂઆત કરી અને ભરડિયા અને પાઇપલાઇનનો સખતમાં સખત વિરોધ કર્યો છે। અને એને ખેડૂતોની એવી રજૂઆત છે કે 2005થી ડેમના ફ્યુઝ ગેટ પડી ગયા છે અને ખેડૂતોની એવી માંગણી છે કે ફ્યુઝ ગેટ ના સડે અને ઇરિગેશનનું જે રાજુલા અને જાફરાબાદની નગરપાલિકાની જે પાઇપલાઇન જાય છે એને 2005થી મીટરની માંગણી છે। મીટરે મૂક્યું નથી। અમારું પાણી વધારાનું લઈ જાય છે અને અમારી ખેતી બરબાદ થાય એવું અમને લાગી રહ્યું છે। એટલે મીટર મૂકી અને અમારું સમાધાન કરે।